નમસ્કાર, અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે તેને લઈને આજે જાંબુઘોડા ખાતે ભાજપા જિલ્લા મહામંત્રી તેમજ તેમની ટીમ દરેક ઘરે ઘરે જઈ અને દરેક સ્થળે પોતાના હાથે ચોખા આપી અને આમંત્રણ આપી રહ્યા છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ રામલલા જ્યારે અયોધ્યામાં પધારવાના છે અને રામ મંદિરના નિર્માણનો કાર્યક્રમ અયોધ્યામાં જ્યારે થવાનો છે એ પ્રસંગે આપણા જાંબુઘોડા નગરમાં, જાંબુઘોડા તાલુકામાં આજ મહાત્મા ગાંધી ભવનમાં ત્યાં આગળ લાઈવ નિહાળવાનો કાર્યક્રમ ગણપતિ યુવક મંડળ તરફથી જાંબુઘોડા 4 રસ્તેથી શોભાયાત્રાનો કાર્યક્રમ અને જે લોકોએ બાબરી ધ્વજ માટે કાર સેવામાં જે લોકોએ ભાગ લીધેલ જે તે સમયે એ લોકોનો સન્માનનો કાર્યક્રમ તમામ હિન્દુ સંગઠનો, તમામ ગામના નાગરિકો સૌને ઉત્સાહભેર અમે આજે આમંત્રણ આપવા માટે ઘરે ઘરે ફળીએ ફરીને એનો અસત આપણે ચોખા અને આમંત્રણ આપીને એમને આમંત્રિત કર્યા છે અને લાઈવ કાર્યક્રમ જાંબુઘોડા નગરની અંદર મહાત્મા ગાંધી ભવન હોલની અંદર થવાનો છે। સૌ લોકોને અનેરો ઉત્સાહ છે જ્યારે રામલલા આટલા વર્ષે આપણા 500 વર્ષે રામલલા અયોધ્યામાં પધારવાના છે એનો સરસ કાર્યક્રમ થવાનો છે। દેશના યશસ્વી વડાપ્રધાનને પણ એ કાર્યક્રમને માટે આપણે હાર્દિક અભિનંદન આપીએ સૌ આગેવાનો તરફથી। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। હિન્દુ રાત્રે રડીને સૂતો હતો કે એ સપનું આજે સાકાર થયું છે। જે સત્ય છે એ સનાતન છે। સરયુ નદીની અંદર પાણીને લાલ કરવાવાળા લોકો આજે સત્તાની વિમુખ થઈ ગયા છે। આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે। 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે આપણે કોઠારી બંધુઓને પણ યાદ કરીએ। અમારા આદિવાસી તાલુકાના છેવાડાના હિન્દુ ભાઈ બહેનો પણ આ કાર સેવાની અંદર ગયા હતા। એમનું ભવ્ય સ્વાગત જાંબુઘોડા ખાતે કરવામાં આવનાર છે। આજે હિન્દુ સમાજની અંદર વિશ્વમાં રહેતા તમામ હિન્દુઓને જય શ્રી રામ કહીએ છીએ અને હિન્દુ એ વિચારધારા છે। મનુષ્ય જીવન જીવવાની પદ્ધતિ હોય તો એ રામાયણમાં મળે છે, રામની અંદર મળે છે, સીતાની અંદર મળે છે, લક્ષ્મણની અંદર મળે છે। તો વિશ્વની અંદર અત્યારે જે અશાંતિ ફેલાઈ રહી છે તેને શાંતિનું પ્રતીક પણ જો આપવું હોય તો ભગવાન રામના ચરણે જવું પડશે। એ જ પ્રેરણા તે સૌ હિન્દુઓને કહીએ છીએ કે રામ મંદિરની શોભાયાત્રાની અંદર સૌ આગેવાનો અમારા તાલુકાના આખા દેશના યશસ્વી વડાપ્રધાનને અમે યશ આપીએ છીએ કે આ સરકાર જ્યારે આવી ત્યારે અયોધ્યાનું રામ મંદિર બન્યું અને આગલી સરકારો ટોપ ટુ બોટમ હતી પણ આ રામ મંદિરના જે પ્રશ્ન હતો તેને ટલ્લે ચડાવ્યો હતો। આજે સત્ય એ સનાતન થયું છે। આપ સૌને જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।